હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજ્ઞેશ, આપનો એસ્ટ્રોલોજી એન્ડ વાસ્તુ કન્સલ્ટન્ટ. આજે એક ફરી નવા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થયો છું. આજનો ટોપિક છે દેવું. અત્યારના સમાજમાં ઘણા લોકો આ તકલીફથી પરેશાન થઈ રહ્યા છે અને ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ તે આ દેવામાંથી બહાર નીકળી શકતા નથી. તેનું કારણ તેમની કુંડલીની અંદર રહેલો ખરાબ રાહુ અને ખરાબ મંગલની યુતિનો જે દોષ છે તેના કારણે આ તકલીફ એમને અનુભવાય છે. સો ફ્રેન્ડ્સ, આ તકલીફમાંથી બહાર નીકળવાની આપણે રેમેડી જાણી લઈએ. એક સ્ટીલની કટોરી લો, એની અંદર દાડમના થોડાક દાણા નાખો. ત્યારબાદ એ દાડમની છાલના ઝીણા 84 ટુકડા એમાં નાખો અને એ કટોરીને દૂધથી ભરી રાત્રે સૂતી વખતે તમારા માથા પાસે રાખી અને સૂઈ જાઓ. ત્યારબાદ સવારે જાગી ફ્રેશ થઈ એ કટોરી મંદિરે લઈ જાઓ. તેમાં તમારું ફેસ જોવાનો છે, એટલે તમારા ચહેરાનો પડછાયો એમાં જોઈ એ દૂધને તમારે પીપલના ઝાડને ચડાવી દેવાનું છે. આ પ્રક્રિયાને તમારે સળંગ 45 દિવસ કરવાની રહેશે, જેમાં રોજ સ્ટીલની નવી કટોરીનો ઉપયોગ કરવાનો છે. આ કાર્ય કરવાથી તમારી કુંડલીનો જે આ દોષ છે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે આ દેવાની તકલીફ છે એ ધીરે ધીરે દૂર થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ રેમેડી અપનાવો, તમારા જીવનને ખુશહાલ બનાવો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર.